ફક્ત 1 વર્ષ ચાલુ રાખ્યું હોય તો આ બીજી સ્ક્રીન તમને દેખાઈ રહી છે. બીજી સ્ક્રીનની અંદર જો આદિત્ય બિરલા સન લાઈફે જે -26% રિટર્ન આપ્યું હતું 1 વર્ષ વધારે રાખ્યા તો +23% થઈ ગયું. કેટલું? +23%. કમ્પાઉન્ડિંગ હોય છે, CAGR છે. હા, બંધન ફ્લેક્સી કેપની અંદર જે -26% હતું એ +28% થઈ ગયું. જે બરોડા PNB ની અંદર -33% હતું એ +7% થઈ ગયું. ખાલી 1 વર્ષ વધારે કાઢવાનું છે. અને 2025 ને 26 નો સમય તો એવો જ છે કે જેની અંદર યુનિટ ભેગા કરવાની જરૂર છે. પૈસા નહીં વધે ચાલશે. અને હું તો ઘણી વખત કહું છું કે બજારમાં રોકાણ કર્યા પછી માર્કેટની અંદર મંદી જ રહેવી જોઈએ, તેજી આવી જ નથી. આપણે તો 10 વર્ષ પછી પડવા છે ને. 10 વર્ષ પછી જ માર્કેટ ખાલી એક સાથે વધી જશે ને તો તમારા પૈસા તમે ગણતા થાકી જશો. હજી ત્રીજો ડેટા આપી દઉં, એ પણ આપણી સ્ક્રીન પર દેખાય છે. જે વ્યક્તિએ 16/1/2007 થી SIP ચાલુ રાખી હતી અને 21 ફેબ્રુઆરી 2025 સુધી રોકાણ કર્યું છે, એનું આદિત્ય બિરલા સન લાઈફ ફ્રન્ટલાઈન ઇક્વિટીનું રિટર્ન છે 13.47%. CAGR રિટર્ન 21,80,000 રૂપિયાનું રોકાણ થયું હતું અને 84,68,000 રૂપિયાની કિંમત છે. મતલબ સ્ટે ઇન્વેસ્ટેડ. રોકાણ કરતા રહો, બજારનો આનંદ લેતા રહો, પરિવાર સાથે આનંદ કરો. તમારી પાસે જેટલા પૈસા હોય એની અંદર મેક્સિમમ રોકાણ કરતા રહો. તમારા પૈસા છે, તમારી પાસે જ આવવાના છે, તમારા જ નામે છે. સટના ખિસ્સામાં પૈસા હોય કે પેન્ટના ખિસ્સામાં પૈસા હોય, બંને આપણા જ છે. એટલે સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂકી રાખશો કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરીને પૈસા મૂકી રાખશો, બંને તમારા જ નામ પર છે. અને હા, ડાયનામિક એસેટ એલોકેશન, હાઇબ્રિડ અને બેલેન્સ ફંડની અંદર અને મલ્ટી એસેટ એલોકેશન્સ પણ એવી કેટેગરીઓ છે, આવી 4 કેટેગરીઓ છે જેની અંદર તમે રોકાણ કરશો તો તમારું બેલેન્સ જે તમારું જે બગડી જાય છે ને રિટર્નની લાલચમાં, એ થોડું બેલેન્સ થઈ જશે. નહીં તો તમે પોતે અનબેલેન્સ થઈ જશો. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, અને અમારું સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય તો પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. તો અમે તમારા ડાયરેક્ટ ફંડ અને તમારા પોર્ટફોલિયો એનાલિસિસ પણ અમે કરી આપીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.